નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લેવા પટેલ સંસ્કૃતિ ભવનમાં મહારક્તદાન કેમ્પ યોજાયો। આવતીકાલે પ્રધાનમંત્રીના જન્મદિવસને લઈને રક્તદાન કેમ્પનું આયોજન ધોરાજીની હિન્દુ મુસ્લિમ સ્કૂલોના સંયુક્ત સહયોગથી કેમ્પને સફળ બનાવવામાં આવ્યો। રક્તદાન કેમ્પમાં નગરપાલિકા પ્રમુખ, શહેર પ્રમુખ સહિત સ્કૂલ કર્મચારીઓ, શિક્ષકોએ હાજરી આપી। રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી। ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચા મંડળ આયોજિત ધોરાજી તાલુકા કર્મચારી મહામંડળે આજ રોજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે। કેમ્પનો હેતુ થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને સૈનિકોને રક્ત પૂરું પાડવા માટેનો છે। કાલે એટલે કે 17 તારીખે ગુજરાતના પનોતા પુત્ર અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા મંડળે આ આયોજન કરેલું છે અને આખા ગુજરાતમાં 300 થી પણ વધુ જગ્યાએ આ રીતે બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે। હેતુ ફક્ત એટલો જ છે કે જે અમારો જૂનો રેકોર્ડ હતો એ તોડી અને 1 લાખ જેટલી બોટલો પૂરી પાડવાનો છે કે જેથી કરીને આપણા રાજ્યના થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે કે સરહદે જે લડતા સૈનિકો છે તેને જરૂરિયાત સમયે રક્ત પૂરું પડી રહે। આજના આ કાર્યક્રમની વાત કરીએ તો સવારથી અવિરતપણે છે ડોનર છે એ રક્ત લોહી આપવા માટે ચાલુ જ છે અને આજ રોજનો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અમારી સાથે ઘણી સંસ્થાઓ ધોરાજીની છે એને જહેમત ઉઠાવેલી છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમને તન મન ધનથી જે મદદ કરી છે તો તે બધી સંસ્થાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આ કાર્યક્રમને સફળ બનાવવાની અમે નેમ લીધેલી છે।